ત્યારે પણ પ્રસ્તુત અપ્રસ્તુત વાત મહત્ત્વની છે. સિંહ સિંહ શેના માટે જાણીતો છે કહો? સિંહ સિંહમાં કયા કયા લક્ષણો હોય? બીકણ હોય તો કેવો હોય? પરાક્રમી કહેવાય, પરાક્રમી. પછી વનરાજ છે એટલે કેવો હોય? સ્વમાની, સ્વમાની. પછી કેવો હોય? જે તમે લીડર કીધું એની ત્રાડથી જ આખું વનમાં ખબર પડી જાય કે વનરાજ આવી રહ્યો છે. આ બધા પ્રતીકો છે એના. તો સિંહના પ્રતીક દ્વારા શું સમજાવે છે આપણને? તો એમ કે સ્વમાન હોવું જોઈએ. એના માટે એમ કહેવાય છે કે એને જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી એ હિંસક બનતો નથી. પછી ભૂખ્યો રહે પણ ઘાસ ખાય નહીં, એટલે એ સ્વમાની છે. ત્યાર પછી જોઈએ તો કેવો સ્વમાની? તો કેવું કે હાથી છે મદોન્મત્ત હોય. હાથી દેખાવે મોટો, મદોન્મત્ત એટલે એમ કે ઐરાવત જે છે મહાવતને સાંભળે, બીજાને નહીં. અમારા રથયાત્રામાં થયું હતું ગઈ વખતે, ખબર છે ને હાથીનું પરાક્રમ? તો એ મહાવતને ના સાંભળ્યો, છેવટે એને ખૂણામાં લેવો પડ્યો અને સુવાનું ઇન્જેક્શન મારીને એને કાબૂમાં લીધો. એટલે હાથી છે એ આવી રીતે હોશિયાર, પણ એના કરતાં પણ પરાક્રમી સિંહ છે. કે હાથી પાસે પણ એની હાઈટ બોડીને લીધે ચાલી ગયો એવું નહીં, એ વધારે પરાક્રમી છે સિંહ. બીજું વનરાજ છે એટલે લીડરશિપના ગુણો પણ છે કે પોતાને જરૂર હોય ત્યાં જ એ ત્રાડ નાખે છે, જરૂર નથી ત્યાં નહીં. ત્યાર પછી એ એમ કીધું છે કે આ બધા ગુણો છે જે આપણામાં પણ છે, આ બધા ગુણો અમુક અમુક, એ બધા ગુણો હું થોપી દઉં કે તારામાં લીડરશિપ આવી જાય, તારામાં સ્વમાન આવી જાય, એવું નથી હોતું. આ બધા ગુણોમાં કુટુંબ અને વાતાવરણ બે મહત્ત્વની છે. કુટુંબમાંથી અમુક લક્ષણો આવી જાય છે અને વાતાવરણ પૂરું પાડે છે. એટલે સિંહ માટે પણ એવું કહેવાયું છે કે વનરાજ એટલા માટે છે વનમાં રહે છે. હમણાં અહીંયા આવે તો આપણે બધા દોડવા માંડીએ, વાંદરું આવે છે ને દોડીએ છીએ. એટલે કુટુંબ અને વાતાવરણથી બધા જ ગુણો વિકસતા હોય છે. સિંહ બાળ હોય તો આપણે સમજવું નથી પડતું કે એનામાં કયા ગુણો હશે. એટલે આ રીતે સિંહના પ્રતીક દ્વારા આ બધા ગુણો વ્યક્તિમાં પણ હોય એ બાબત આપણને સમજાવી છે. ભાષાંતરમાં આવે છે આ વસ્તુઓ. હો ને? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?